જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ભણીશું પ્રેક્ટિસ વર્ક ગણિત ધોરણ 9 અને સ્વાધ્યાય 1.5 ની અંદર આપણે આગળ વધવાના છીએ. બરાબર, લાસ્ટ લેક્ચરની અંદર વિડીયો લેક્ચરની અંદર આપણે પહેલો દાખલો અને એના નિયમો બધા જોયા હતા. હવે દાખલા નંબર 2 થી આપણે આગળ વધવાના છીએ. બરાબર, તમને આપેલ છે સાદુરૂપ આપો, કિંમત શોધો, આવા બધા દાખલા છે. તો દાખલા નંબર 2 એ રકમ લખીને આપણે સ્ટાર્ટ કરીશું. દાખલા નંબર 2. સાદું રૂપ આપો એવું લખેલ છે. એ આપણે જવાબની અંદર ટેસ્ટમાં પરીક્ષામાં લખવાનું ન હોય. તમારે જેટલું પાકા ચોપડામાં કે ટેસ્ટમાં પરીક્ષામાં લખવાનું એટલું જ હું અહીં લખું છું. તમારે એ જ વસ્તુ ફોલો કરવાની છે. અહીંયા 25 એની 3/2 એને ગુણ્યા 243 અને એની 3/5 છેદમાં 16 5/4 ગુણ્યા 8 4/3. આનું સાદુરૂપ આપવાનું આપણે કીધું છે. બરાબર, ચાલો હવે પહેલા વહેલા આપણે અંદર જે આધાર છે એની કેટલી ઘાત થાય શકે એવું બધું આપણે કરવાનું છે. 25 એટલે 5/2 એની માથે ઘાત 3/2 છે જે આપણે આરામથી લખીશું ગુણ્યા 243. તો આગળના વિડીયોની અંદર ભણ્યા હતા 3/5 એટલે 243 થાય. એની 3/5 16 2/4 નીચે હોય ને ઉડે જ મોટે ભાગે એટલે 4 4 વર્ગ થાય. 4 વર્ગ 16 એ સાચું જ છે, ખોટું નથી. પણ એકાદું સ્ટેપ વળી પાછું વધશે, પાછા ભાગ પડતો એટલે પાડવા પડે. પણ 2/4 એટલે 16 ને 4 ઉડી જશે એટલા માટે. અહીંયા 5/4 8 2 એની 4/3. જો હવે ઘાતની માથે ઘાતનો ગુણાકાર, અંશ અને છેદમાં બગડો ઉડે, 5 ઉડશે, 4 ઉડે અને 3 ઉડે. જે વધે છે આપણે લખીએ. આ બરાબર વધે છે શું? તો કે 5/3 એને ગુણ્યા 3/3 એના છેદમાં 2/5 ગુણ્યા 2/4. હવે 5/3 એટલે તો કે 125, 3/3 એટલે 27, 2/5 32, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 32, 2/4 એટલે 16. ચાલો 125 ગુણ્યા 27 કરીને મને કોમેન્ટની અંદર જવાબ લખી આપો. 125 ગુણ્યા 27 ઓકે 33/75 3375. તો છેદ ઉડતા નથી, ઉડતા હોય તો ઉડાડવાના, પણ ઉડતા જ નથી. છેદમાં કરો 32 ગુણ્યા 16, 32 ગુણ્યા 16 512. આ આપણો જવાબ થાય. રેડી? ચાલો આગળ વધીએ આપણે. દાખલા નંબર 3. ત્રીજા દાખલાની રકમ છે સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એ આપણે લખતા નથી, એના સિવાયનું લખું છું. તો લખેલ છે 2/-3 પ્લસ 0.01 એની -1/2 માઇનસ 27 અને એની 2/3. આનું સાદુરૂપ આપવાનું છે આપણે. બરાબર, આ રકમ છે આપણી સામે. ચાલો આ બરાબર. હવે પેલા આની ઘાત માઇનસ છે, પ્લસ કરવા માટે શું કરું? 1/2 આપેલું સ્ટેપ પ્લસ. અહીંયા પોઈન્ટ પેલા એક સ્ટેપ વધારું છું. પોઈન્ટ કાઢવા માટે 1/100 થાય, હા કે ના? પોઈન્ટ પછી 2 આંકડા છેદમાં 2 મીંડા આવે એ વ્યવહાર છે. બરાબર,
ચાલો હવે એની ઘાત છે એ તો ઊભી જ છે. કેટલી છે તો કે -1/2. ભલે ને રહી, લખી નાખો, આપણે ક્યાં નડે છે. -27 એટલે 3 નો ઘન થાય અને એની 2/3 ઘાત છે જ અહીંયા. આ બરાબર 2 નો ઘન 8 થાય પ્લસ. હવે આ માઇનસ ઘાતને પ્લસ કરો તો 100 છેદમાં છે અંશમાં આવે, અંશમાંથી છેદમાં જાય તો 1 છેદમાં જાય ના લખો ચાલે, 100 અંશમાં આવે, 100 અંશમાં આવે પણ એને 10 નો વર્ગ આવું લખી શકાય તો કે હા 10 નો વર્ગ 100 જ છે ભાઈ. અને આ ઘાત માઇનસમાંથી પ્લસ થઈ ગઈ કારણ કે છેદમાં અંશમાં લીધા માઇનસ. આ ઘાતની માથે ઘાત, ઘાતનો ગુણાકાર 3 3 ઉડે તો હવે વધ્યું શું 3 નો વર્ગ એ લખું છું અહીંયા. આ બરાબર 1/8. અહીંયા ઘાતની માથે ઘાત, ઘાતનો ગુણાકાર 2 ઉડે, 10 ની 1 ઘાત એટલે +10. 3 નો વર્ગ 9. 10 માંથી 9 બાદ કરેલી 1 આવે એટલે 1/8 + 1 વધે. આ બંને વચ્ચે ચોકડી ગુણાકાર અથવા તો લસા આપણે લઈશું. બરાબર. તો જો આના છેદમાં કાંઈ નથી તો કેટલા સમજવાના? 1. ચોકડી ગુણાકાર એટલે આમ 1 × 1 એટલે 1 અહીંયા પ્લસ 8 × 8 આમ ચોકડી પડી ને. હવે છેદમાં છેદનો ગુણાકાર 8 × 8. 8 ને 1 9 એટલે 9/8 આ આપણો જવાબ થાય. દાખલા નંબર 4. ચોથો દાખલો છે. જો 125 ની x ઘાત એના બરાબર 25 છેદમાં 5 ની x ઘાત હોય તો x ની કિંમત શોધો. એ બધું લખવાનું ન હોય જવાબની અંદર. જવાબની અંદર ફક્ત આટલું જ લખવાનું, સ્ટાર્ટ અહીંથી થાય દાખલો. બરાબર. હવે આમાં x શું છે ને એ આપણે શોધવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે શોધીએ. 125 એટલે 5 નો ઘન, હા કે ના? તો કે હા. હવે x ઘાત છે એ x ઘાત એમને રાખો. આ 25 એટલે 5 નો વર્ગ અને આ 5 ની x ઘાત હતી જ. ઘાતની માથે ઘાત એટલે ઘાતનો ગુણાકાર, એવો નિયમ છે. આ 5 અને 3 × x એટલે 3x થાય. આ છેદમાં છે એ આ બાજુ બરાબર ને આ બાજુ ગુણાકારમાં આવે, છેદમાંથી અંશમાં આવે. આ 5 એની x ઘાત બરાબર આ 5 નો વર્ગ. આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર, ઘાતનો સરવાળો થાય તો કરો ની બાપા. આ 5 3x + x ઘાતનો સરવાળો બરાબર 5 નો વર્ગ. 3 વખત x ને 1 વખત x, કેટલી વખત x થાય તો કે 4 વખત x. આ 4x બરાબર 5 નો વર્ગ. હવે બે જગ્યાએ આધાર સરખો છે, વચ્ચે જો બરાબર છો, આધાર સરખો છે તો ઘાતે ઇક્વલ હોવી જ જોઈએ, બરાબર હોવી જ જોઈએ, તો જ વચ્ચે બરાબર થાય. તો આધાર સરખો જ છે, ઉડાડી દો. ફક્ત ઘાત લખો, ઘાત ઇક્વલ હોવી જ જોઈએ. તો આ સ્ટેપ લખાય 4x એને બરાબર 2, આ લખી શકાય. ઘાત બરાબર ઘાત એમ. હવે 4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. x બરાબર 2/4, 2 2 4 એટલે કે x બરાબર 1/2 હોય. x બરાબર 1/2 અને આ આપણો જવાબ થાય. રેડી? આપણે ભણીએ છીએ દાખલા નંબર 5, એના પછીનો દાખલો. શું કીધું છે? જો a બરાબર √5/8, હું લખીશ ભાઈ a બરાબર આપને આપ્યું છે √5/8 અને
8/a બીજું આપ્યું છે અને કરીને એ પણ બ્લેક પેન થી લખું છું. 8/a એને બરાબર b અને વર્ગમૂળ અંદર 5 હોય તો b ની કિંમત શોધો. ઓકે, નો પ્રોબ્લેમ. કરીએ દાખલો સ્ટાર્ટ. આપણે આ 8/a પેલા લખીએ, એના બરાબર b એમને વર્ગમૂળ 5 એમને. હવે એની જગ્યાએ કિંમત મૂકી શકાય કે નહીં? તો કે હા મૂકી શકાય ને, ચોક્કસ ભાઈ, રકમમાં કીધું છે, આપણે જાતે નથી લખવાનું. એટલે આગળ તેથી નિશાની આ 8 એની જગ્યાએ શું લખું? તો કે વર્ગમૂળ 5/8 એવું રકમમાં કીધું છે અહીંયા, બરાબર. અહીંયા બરાબર b અને વર્ગમૂળ 5 હજી એમને. છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં જાય. તો લખો ની ભાઈ, આ 8/8 વર્ગમૂળ 5 હતા જ. અહીંયા પણ વર્ગમૂળ 5 એ અંશમાં છે, છેદમાં જાય. તો વર્ગમૂળ 5 અહીંયા આવે જ, બરાબર b. હવે સાદુરૂપ આપી શકાય, 8×8 = 64. વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 તો કે ખાલી 5 આવું લખાય, બરાબર b. તો આપણે જવાબ મળી ગયો કે ભાઈ b બરાબર 64/5. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી સખ્યા સરના બધાને જય સ્વામિનારાયણ.